આજે ધનતેરસનું પવિત્ર પર્વ છે અને આ શુભ દિવસે માતા લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ હોય છે। માન્યતા મુજબ ધનતેરસના દિવસે સોનું ખરીદવું અતિ શુભ માનવામાં આવે છે। આજના પવિત્ર દિવસે સોના અને ચાંદીની પૂજા પણ કરવામાં આવે છે। ત્યારે સુરતમાં સોનાની ખરીદીનો માહોલ જામ્યો છે। શહેરના તમામ જ્વેલર્સ શોરૂમમાં વહેલી સવારથી જ ગ્રાહકોની મોટી ભીડ જોવા મળી હતી। અહીં ઉલ્લેખનીય છે કે હાલ સોનાના ભાવમાં વધારો હોવા છતાં પણ ધનતેરસની શુભ માન્યતાને કારણે સુરતી લાલાઓ મોટી સંખ્યામાં સોના ચાંદીની ખરીદી કરવા ઉમટી પડ્યા છે। વીરેન ચોકસી, ખુશાલભાઈ જ્વેલર્સ, પાર્લે પોઈન્ટ, સુરતથી ધનતેરસનો તો શુભ મનાય છે, એટલે લોકો પહેલેથી જ એડવાન્સ બુકિંગ કરીને રાખતા હોય છે। આ દિવસની ખાસ ડિલિવરી લેતા હોય છે। આ વખતે સારી એવી ડિલિવરી તો છે જ, પણ થોડો ભાવ વધારાના હિસાબે થોડું જે લાગતું હતું કસ્ટમરને એ પણ હવે ગઈકાલે કરેક્શન આવ્યું છે રેટની અંદર। સોનાના ભાવમાં, સિલ્વરના ભાવમાં બંનેમાં થોડો રેટ ઘટાડો આવ્યો છે, તો તેના હિસાબે અમે લોકો જોઈ રહ્યા છે કે ઘરાકી અત્યારે સવારથી સ્ટાર્ટ થઈ ગઈ છે। ધનતેરસ એટલે લોકો લક્ષ્મીજીનું ખાસ આનું મહત્વ હોય છે। આમાં આ દિવસે ઘરમાં ધન, લક્ષ્મી, સોનું, ચાંદી આવે તે બધા ઈચ્છતા હોય છે। તે હેતુથી લોકો ગોલ્ડ અને સિલ્વર આ દિવસે લે છે કે આખા વર્ષે આપણી ત્યાં લક્ષ્મીજીનો વાસ થાય અને આખા વર્ષે આપણે ત્યાં ગોલ્ડ અને સિલ્વર આવતું રહે, તે હેતુથી લેતા હોય છે। નવામાં જે રીતે રેટ વધી ગયા છે તે હેતુથી અમે લોકોએ મિનિમમ 100 મિલીગ્રામ ગોલ્ડ 24 કેરેટ સોનામાં સિક્કા બનાવ્યા છે કે જે કસ્ટમરના હરેક બજેટમાં બેસી શકે છે। 100 મિલીગ્રામ છે, 200, 300 મિલીગ્રામ, અડધો ગ્રામ, 1 ગ્રામ બધા જ ડિનોમિનેશનમાં બનાવ્યા છે। એ જ રીતે સિલ્વરમાં પણ 1 ગ્રામથી અમે લોકોએ સ્ટાર્ટ કર્યું છે કે હરેક પોકેટને ફિટ બેસે છે બજેટ વાઇઝ। ખાસ આ દિવસે આપ સર્વોને સુરતના લોકોને છે જ કે આ લો ધનતેરસના દિવસે હંમેશા લેવું જ જોઈએ અને પહેલેથી એડવાન્સ બુકિંગ ચાલતા હોય છે, લોકો આટલા રાહ જોતા હોય છે, તો આ દિવસને તમે મિસ નહીં કરતા અને ખાસ સોનું ચાંદી વસાવો આ દિવસે આપ।